આપણે રામાપીરનું આખ્યાન રમીએ જો સતી થી માંડી અને સગુણા સુધી દરજી ને દર્જણી આ બધા પાત્રો આવે તો આપણે પુરુષ જ બને ને એમાં ખરેખર અમુક તો પછી કાયમ હાલે એવી થઈ જાય. રાજાનું પાત્ર લેતો હોય ને એ તમે જોજો ભલે કપાસી હોય પગમાં પણ ખડીંગ ખડીંગ હાલે જાય. બકાલું લેવા જાય ને તો એ ખબર પડી જાય કે હું બને રાજા બનતો તરત ક્યારે એવું બકાલી રીંગણાના ભાવ શું રાખ્યા છે કે 20 રૂપિયા કિલો ન હોય દુષ્ટ પાપી ન હોય બટેટા કરતા રીંગણાના ભાવ કદાપી ન હોય. થેલી પસાડીને પાછો આવ્યા અને સ્ત્રી પાત્ર અરે ઓ બકાલી ભીંડો હું ભાવો રાખ્યો છે ખમા મારા વીરા લાવ જે હોય તે થોડોક તોડી દે ને મારા બાપ. બેનોમાં વિવેક છે ખરેખર છે. આપણા સ્ત્રી આપણે હું તમારી ભેગો છું પણ બહેનોમાં જે વિવેક છે એટલો આપણા પુરુષમાં નથી. જો એને 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 એ ગમે ત્યાં ગયા હોય આવા પ્રસંગોમાં તો એને બેનપણીઓ બનાવતા વાર નહીં લાગે. અને આપણે જ્યાં ભેગા બસ સ્ટેન્ડમાં ભેગા થયા હોય કે એરપોર્ટમાં ભેગા થયા હોય કે રોડે હોટલુએ ભેગા થયા હોય તો હા માવા થોડું ક્યાં ન થઈ એ રાજ્ય પ્રોગ્રામ હતો એ છે આપણે સ્વીકારશું નહીં. અને બેનું ગહરી ગહરીને પાસે જાય હે બેન તમારે કયું ગામ તો કે અમારું ગામ ધાંગધ્રા લાગતો તો આપણે બે બેનું કહેવાય કેમ થાય કે ત્યાંની ઘંટી છે અમારા ઘરમાં આ ઘંટીએ લઈ તો હક પણ ચાલુ કરે દો. હે બેન તમે કયો શેમ્પુ ને કયો હાબુ વાપરો તાકે કેમ તાકે તમારો અવડો મોટો અંબોડો જોયો ને એટલે કહું તાકે અંબોડો મોટો નથી તાર ભાઈ ટિફિન બાંધ્યું ત્યાં. હા હા પણ એ વાત કરી લ્યો. હા અને હું કાયમ એક વાત કરું છું સાહેબ આ માતૃત્વ શરીર છે ને આપણા ઘરમાં ધાર્મિક ભાવના અને ઘરમાં ધાર્મિકતા કોઈ જાળવી રાખી હોય તો આપણી ભાવએ જાળવી રાખી છે. સવારમાં વહેલા ઊભા થઈ નાહી ધોઈ ધૂપ દીવા કરી પછી વાહિંદા કરશે પછી ભાખરી કરે જે કાંઈ નાસ્તો કરશે પછી મૂળધન હોતું હોય એને જગાડે. સૂરધન સૂરધન હોય તો હારો. સૂરધન એટલે સૂર કહેતા દેવ દેવોનું ધન દેવોની રક્ષા કરવા માટે પૃથ્વીની રક્ષા કરવા માટે ગાયત્રીની રક્ષા કરવા માટે જેણે પોતાનું બલિદાન આપ્યું હોય. અહીં ભોળાત છે ને આપણે ભોળાત નજીક જ મારા મિત્ર છે. દેવીત્વ પ્રગટ થાય પરકાયા પ્રવેશ થાય. હું બિલકુલ અમુક વાત સ્વીકારું છું કારણ કે મારાય મઠમાં મારી કુળદેવીને પૂંજું છું મારી સિકોતરને પૂંજું છું મારા સુરાપુરાને પૂંજું છું. મારા નામની પાછળ આતા વિશ્લેષણ બધા લગાડે છે એ મારી મોટાઈ નથી. અમારા જે દાદા પૂંજાય છે ને એનું નામ માયા આતા છે એટલે મારો પરિવારે મને તુકારો ન કરે. હું કામ કારણ કે નામ એ છે એને ખોટું ન લાગે એટલે અને એટલે જ મારે જીવવામાં ધ્યાન રાખવું પડે કે કાલ મારા નામ ઉપર કોઈ ડાઘ ન દેખાડે કારણ કે મારા દાદાનું નામ છે સાહેબ. અને એટલે જ આપણે બધાય પરિવારમાં ત્રીજી પેઢીએ દાદાનું નામ રાખીએ કે જો આવો થાય તો આ પરંપરા છે આપણી. એટલે એક હુતેલો એમણે એટલે બેને કીધું કે ઊભા થાવ નહીં મારે રસોઈ કરવી મારે ભાખરી કરવી ઊભા થાવ નહીં તો હું ક્યાં સુલા ઉપર હૂતો લે જેને જાગવું જ નથી શું કરી લ્યો તમે. જો આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં જાય બેનોય સત્યનારાયણ ભગવાન મેં પહેલાં વાત કરી ને પાછી વાત કરું આપણે જઈ આપણે લગભગ તો તમે સાંભળી લો કે આપણે પ્રસાદના ટાઈમે જ જાય. પહેલો આજ્યો ચાલુ હોય ને ત્યારે પરિવાર બેઠો હોય આડો પાડો અને સગાવાલા એ બેઠા હોય. જેવો કઠિયારો આવે ને કથામાં કઠિયારો તો ઓટ લઈ લે હાલો કઠિયારો આવી ગયો હાલો હવે હાલો પછી એને બધાને એવું થઈ ગયું કઠિયારો આવે પછી જ લાકડા આવે પછી જ પ્રસાદ થાય કારણ કે કઠિયારો બળતણ લાવે એટલે આવું સમજે ઘણા. એક જગ્યાએ આવી સત્યનારાયણની કથા એટલે કથા તો એ રીતે બધા કથા કરતા હતા એને એમ છું કે આપણે કથા કરીએ નહીંતર લોભિયા કહેવા હું આમ તો લોભીનો કાટ હતો હાવ. તેણે કથા કરી પહેલો અધ્યાય ચાલુ થયો
15 જણા બેઠેલા, થોડીક વાર થઈ ત્યાં 50 થયા. પછી જો હવે કોઈ નહીં આવે એટલે ઓલા 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 જે ભાઈ પ્રસાદ બનાવવાવાળો હતો ને એને કીધું કે આમ જો મારો બાપ આમ જો ઝપટ કરી નાખ, અને ગોરદાદા તમે ઝપટ કરી નાખો. 50 જણાનો શીરો કર્યો, 50 ને પ્રસાદ થાય એટલું. અને જેવો 5માં આજ જાય તો હળુલું કરતો અને બાપ ફળિયું ભરાઈ ગયું, 150 આવ્યા. નાચ્યો ને ગરદણી બે હામ હામ જોવે, જોજે ના થયા બધે પોગી રહેવો જોવે. તો નાચ્યો એવો પોણો ન વધારું તો નાચ્યો નહીં. લે 50નો પ્રસાદ 150 ને દેવાનો ને પોણો વધારવાનો. મારો દીકરો શીરો દેવા નીકળ્યો, કોઈને આપ્યો નહીં, આમ હાથમાં લોંદો લઈને આમ સોપડતો જાય, બોલો સીતારામ, બોલો સીતારામ. માણસે શીરો ખાધો નહીં, સાટ્યો. ત્રીજી વાત, સાહેબ શીરો મીઠો બહુ લાગે. સત્યનારાયણ ભગવાન કોઈ પણ પ્રસાદ આ તમે એટલા દિવસ અહીંયા જમશો સાહેબ, આ ભોજન નથી હો, પ્રસાદ છે, મહાપ્રસાદ છે. ઓટોમેટિક આપણને મીઠું લાગે સાહેબ. ભલે ગુંદીની કાકરી અડી જાય આપણને, એનો ગાંઠિયો રૂડો લાગે. હું કામ? એમાં ભક્તિ ભળી ગઈ. તમારા પ્રવાસની અંદર ભક્તિ ભળી જશે, માનજો કે યાત્રા થઈ ગઈ. તમારા ભોજનમાં ભક્તિ ભળી ગઈ એટલે માનવાનું કે પ્રસાદ થઈ ગયો, અને તમારા જીવનમાં ભક્તિ ભળી ગઈ ત્યારે માનવાનું તમે માણા થઈ ગયા. આ ભક્તિની જરૂર. અને શીરો મીઠો કેવો થાય? આ બહેનોને કહું, તમે આડા દિવસે શીરો કરજો, તે દી સત્યનારાયણ ભગવાનની કથામાં જે શીરો મીઠો થયો એવો આડે દી નહીં થાય. શું કામ? સત્યનારાયણ ભગવાનની કથાને દિવસે તમે શીરો બનાવો છો ને તેમાં ભક્તિ ભળી જાય. એમ તવીથો હાલતો હોય ને તો એ આમ બાજુમાં ગીત ગવાતું હોય, અને અહીંયા શું આમ છેલ્લો આટો હાલતો હોય શીરાનો, તવીથો હાલતો હોય હમણાં, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા, કાળાને કાબરિયા કીધા, વાદીના મન વર્તી લીધા, પતાળ જઈને નાગ નાખ્યા, નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. એક જગ્યાએ મેં કીધું ને કમળ ભારો લાવ્યા, તો એક જોડે મને કે ભાજપમાં લાગુ. લે એટલે આમાં તારો બાપ આવે, એમાં પંજો આવતો નથી, કેમ માર નાખવો? શું માણસો તરક કરે સાહેબ. એક જગ્યાએ આવી સત્યનારાયણની કથા, બરોબર કથા હાલતી હતી ને એક જણા બરોબર અહીંયા તમને કોઈ પ્રસાદ તૈયાર થઈ ગયો અને કહેવા ગયો, અહીંયા જ્યાં થાળ ગવાણું, જમવા પધારો નંદલાલ રે, મારા પ્રેમની થાળી, આરે રસોઈ મારા ગાતે બનાવી, આરોગોને નંદલાલ રે, મારા પ્રેમની થાળી. એમાં નહીં આવે બેટા. એક જણો વાડીએ પાણી વાળતો હતો ને સાંભળી ગયો, જમવા તા તો વાળું બાકી હો, પાણી વાળતા વાળતા એ તમને કોઈ પાસ્તા ઉતારીને ડોટ મૂકી, માધવ દા તા તો ખડકીમાં ગળી ગયો, માધવદાસ ને હારો હારું આવ્યો, શેડે બેઠેલો વાહે. હવે એક તો બિચારો રાતનો ભૂખ્યો, એમાં પ્રસાદ ખાવા આવેલો, છેલ્લે બેઠેલો, બધાને આમાં પ્રસાદ વેચવાળો દેતો હતો, બિચારો લીંબુ જેટલું આપ્યો. ઓલા હમ નાખ ને, ક્યાં તારા બાપનો છે નાખ ને? બોલો કે ભાઈ મારે પોગાડવાનો હોય, પણ પોગાડવાનો હોય પણ હવે છેલ્લે ક્યાં જાડો છે તારો બાપ? એ કે પણ આમાં નથી જાતો ભાઈ, દેવા તોય દેવાય, દે ને કહું ને તને, દે ને. તો ઓલા પ્રસાદ ને તો તેડે કીધું ન દઉં તો કાંઈ નહીં. તો ઊભો થઈને બાકી હતા ક્યાં વી ગયો, શેડે જતો હાવ છેલ્લે. પ્રસાદ વાળો હાથ વાહે લીધો, આ હાથમાં નાખી દીધો પ્રસાદ, એ વાહે રાખ્યો, બીજો હાથ ધીર્યો. તો કઠણાઈ જોઈજો, વાહ તાંહડામાં ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લબડકો મારી ગયો, હાવ કોરો રહ્યો હાવ. પ્રસાદમાં લોભ ન કરો. હજી ઓલી વાત તો બાકી છે, વરરાજા વાળી તો હજી છે જ. બધું આવશે, બધું આવશે, ભૂરો બધા આવશે. મેં તમને કીધું જ છે, તમે આવું કાર્ય કરો છો અને તમને હું હસાવા આવ્યો છું સાહેબ. મારી પાસે ભક્તિનો સાટો નથી, હું હસાવા જ. તમે હસો બસ. ભક્તિનું પહેલું પ્રકાર આનંદ, અને આનંદ જ ન હોય એ કોઈ દી ભક્તિ ન કરીએ. કે ભલે હિમાલયની કંડરાવમાં બેઠો, મોગા સડાઈને બેઠો હોય,
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. બાપનું કપાળ નમો શિવાય નહીં. આનંદ ઈશ્વરની અંદર તમારામાં પ્રવેશ થાય, ઈશ્વરી તત્વનો તમારી અંદર પ્રવેશ થાય એટલે માન લેવાનું અંદર આનંદ આવે. નહીતર મૂઢતા આવે તો માનવાનું અંદર જે અહંકાર પીડ્યો છે, અને અહંકાર જ્યાં સુધી પીડ્યો હોય ત્યાં સુધી ઈશ્વર કોઈ દી અંદર દાખલ ન થઈ શકે. એટલે હું તમને દાંત કઢાવવા આવ્યો, બીજું કાંઈ છે નહીં. દાંત કાઢો બેટા, દાંત કાઢો. એમ નહીં, હું કહું પછી યાર. નથી આપણે સિટીની અંદર ઓલી ક્લબો ચાલુ થઈ, ખબર? લાફિંગ ક્લબ. સવારના પોરમાં વહેલા 4 વાગ્યા નીકળે આખું ટોળું, લાફિંગ ક્લબ. પછી એ કરે મેં જોયું, મેં કોઈ ગાંડા થઈ ગયા કોણ. મેં ગાડી ઊભી રાખી, હું છું ભાઈ? વળગાણ છું. એ કરે આમ દાંત કાઢી. મેં ડાયરામાં આવો, આ બનાવટી દાંત કહેવાય. હમુથી પેટમાં આંટિયું પડી છે, લેવા દેવા દીધું, પણ દિલથી દાંત કાઢો ને તો આંટિયું પડેલું હોય નીકળી જાય ભલા માના. હસો, ખૂબ હસો, મોજ કરો, છોકરા વારે આનંદ કરો. બાકી અમુક તો મેં કીધું ને ઉપેલી હાવ આમ રીહુરા ઝાડાથી ન જ આવ્યા, કોઈથી કાંઈ બોલાય જ નહીં. એક છોકરાને એના બાપા એવા મારતા હતા, છોકરો એનો બાપ ફડાકો બોલે, મારી લે, હજી મારી લે. છોકરો એનો તા તો બાપે બે જોડા ને હા મો બોલશો, ધબધબાટી બોલતી પાડો હી કૂદી કૂદીને આવ્યા કે ભાઈ હું કામ મારો? અરે કે કાલ મારા છોકરાનું પરિણામ છે. કોનું છે? તારું છે ને. આ છોકરાનું કાલ પરિણામ છે. આજ બાપા અડી નહોતા ગયા ને બેટા, એટલે એને તો આવ્યો ને પ્રોગ્રામમાં. બાપા વલસાડ છે તો પરિણામનું જે થવું એ થાય બેટા. આમ જો પાસ નપાસ થયા કર્યો એવું કાંઈ. હા, નાપાસ થાય તો કોઈ દી રંજ ન કરતા. બાપાઓને કહું, તમે કેટલું ભણ્યા છોકરાઓને કહો છો, અને છોકરાઓ તમને કહું કે એનો અર્થ એ નથી ભણવું નહીં. હા, પણ હારી જાય તો ચિંતા નહીં કરવાની. કેટલી વાર પીડ્યા ત્યારે હાલતા શીખ્યા છે, તો કેટલી વાર નાપાસ થઈ ભણતા શીખી. એમાં શું વાંધો? આ લાઇટનું સંશોધન કોણે કર્યું? લેમ્પનું? થોમસ આલ્વા એડિશન. રાઈટ. હું ભણેલા એટલે હારે રાખું, ભૂલા પડી તો પૂછી લેવાય. એ કેટલી વાર નાપાસ થયો હતો સાહેબ? એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો. એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો. સાંભળજો, આ મારી માવું બેઠી છે ને એટલે આ વાત કરું છું. એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો કારણ કે એટલા 3-4 વર્ષ ભણ્યો પણ વાંચતા નહોતું આવડ્યું એને. આવો ઠોઠ, વાંચતા નહોતું આવડતું એટલે કાઢી મૂક્યો અને ચિઠ્ઠી મોકલી હારે અને કીધું કે મહેરબાની કરીને હવે તમારા છોકરાને અહીં મોકલતા નહીં. 4 વર્ષમાં કાંઈ ફેર નથી પડ્યો તો હવે શું ફેર પડવાનો? પાકા ઘડે કોઈ દી કાંઠા ન ચડે. એને અંગ્રેજીમાં જે કાંઈ લખાતું હોય લખ્યું. અને મહેરબાની કરીને કાલથી સ્કૂલમાં ન મોકલતા. એને તો વાંચતા નહોતું આવડતું. આવીને એની માને આપ્યું અને એની માએ જ્યાં સાહેબ ચિઠ્ઠી વાંચી તો માની આંખમાં આહુડા પડી ગયા. કરે મને ભણવાય મારા દીકરાને નહીં મોકલે, આવો અંદર ધાસકો પડ્યો. અને ત્યારે છોકરો રડી પડ્યો પાછો. આમ તો દયાળુ ને, માને રોતી કોણ જોયું? માં શું થયું? શું લખ્યું છે માં? તો માથે હાથ મળી ફેરવા. જો માં કોને કહેવાય? દીકરા તું કેટલો હોશિયાર છો. સાહેબે ચિઠ્ઠી લખીને મોકલી, એમાં લખ્યું છે કે તમારા દીકરાને મહેરબાની કરીને નિશાળે ન મોકલતા. એ એટલો બધો હોશિયાર છે, હું એને ભણાવી નથી શકતો. અને આટી લાગી ગઈ. અને એ જ છોકરાએ હનુમાન જેવું કામ કર્યું. જેમ ભગવતી જાનકીને ગોતવા માટે, શક્તિને ગોતવા માટે હનુમાનજી સફળ થયા, એમ આજે લાઇટના અંજવાળામાં આપણે બેઠા છીએ ને, એ લેમ્પનું સંશોધન કરનારા માણસ હતો સાહેબ. અને પછી માં ગુજરી ગયા પછી માને અલબારી માલી ચિઠ્ઠી નીકળી અને પછી વાંચ્યું અને ત્યારે એને લખવું પડ્યું કે મારી માં જો મહાન ન હોત તો હું પણ મહાન ન બન્યો હોત. મારી માએ મને પાવર આપ્યો. એટલે હું હંમેશા કહું છું, પહેલું વહેલું કોઈ ગુરુ હોય તો આપણી માં છે. પહેલું વહેલું કોઈ ગુરુ હોય તો આપણી માં. કારણ કે માના ઉદરમાં આપણે મોટા થઈએ છીએ. અને એ છોકરો મોટો થઈને એમ કે તમને હું ખબર પડે? લુખા, માને નો ખબર પડતી હોત તો તને 9.5 મહિના ઉદરમાં ન રાખ્યો હોત. મીંદડા ન દઈ દે રમાડવા કરતા.
એણે પીડા વેઠી છે. એટલે યુવાનોને ખાસ કહું, 20 થી 25, 35 વર્ષના યુવાનો, હાઈવે ઉપર રખડું છું ને રોજ, જોઉં છું હું, સાહેબ ભાઈ, હકીકત ભાઈ, એક નાની એવી બાઇક એની વાયડાઈમાં મોટરસાઇકલ લઈને જતો હોય એન્ટ્રી પાડવા, એક નાની એવી વાયડાઈમાં ટ્રકના જોટામાં વયો જતો હોય અને એનું લોહી કૂતરા સાટતા હોય. એક નાની વાયડાએ. કલ્પના કરો કે 20-25 વર્ષના દીકરાની લાશ ઘરે જાય ત્યારે એ માના હૃદયને ઠેસ કેવી વાગતી હશે. પગે લાગીને કહું, મારા યુવાનો, માવતર દુઃખી થાય એવું કોઈ દી ધંધો ન કરતા. જિંદગીમાં સુખી થવું હોય તો માવતર દુઃખી થાય ને એવો ધંધો ન કરતા. એમાં આ પુષ્પે આવ્યા પછી તો આઈડિયા ન થાય. ઝૂકેગા નહીં, ચાલા ઝૂકેગા નહીં, ગોટો વળી જાય. એ ફિલ્મમાં સારું લાગે તારું બાપ. હમણાં કીર્તિભાઈ રોજ કે ઘણીવાર પ્રોગ્રામમાં કે 2 જ વ્યક્તિ કહીએ કે ઝૂકેગા નહીં. એક પરમ સંન્યાસી હોય એ કહીએ કે ઝૂકેગા નહીં, એક વાંઢો કહીએ કે. પરણેલા એ તો બોલવું જ નહીં, ઝૂકેગા નહીં, ઘોડો જ થતા હોય સીધા. નહીં, હું પગે લાગીને કહું, યુવાનો, તમે ભારતનું ભાવિ છો, ભારતનું ધન છો, આવનારી પેઢી છો. એની અંદર અરે જ્ઞાતિ વ્યાતિના વાડા છોડો. આ રામાપીરના મંદિરમાં ગામમાંથી કોને નથી આપ્યા એ તો જુઓ. રોહિદાસ પરિવારે 500 રૂપિયા ભેગા કરીને આપ્યા છે. એકવાર એને તાળવીના ગળાથી વધાવો. કોઈ વરણ બાકી નથી રહ્યું કે એને આપ્યા ન હોય. બસ આજ પછી જેટલાના કોઠામાં રામાપીરનો પ્રસાદ આવે ને એ હવે નાત જાતના વાડા મૂકી દેજો કે હું દરબાર છું, હું કોળી છું, હું પટેલ છું, હું ભરવાડ છું, હું આયર છું, એ મૂકી દેજો. હા, જે જ્ઞાતિમાં જન્મ્યાનું ગૌરવ રાખો, વાદ નહીં. હવે 18 વર્ષના યુવાનો હામાં જો કતરાવું ને, મને યાદ આવે મહમદ ગજની ભાઈ જેથી સોમનાથ લૂંટવા માટે આવ્યો. મહમદ ગજની સોમનાથ લૂંટવા માટે આવ્યો અને ટેકરા ઉપરથી રાતે નિરીક્ષણ કરે છે કે સોમનાથના રક્ષણ માટે કેટલાક આવ્યા છે હિન્દુઓ. અને આ બધા નજર ફેરવી તો કેટલી બોળી જગ્યામાં સાહેબ અગ્નિ દેખાતો હતો. નાની નાની ભડક્યું દેખાતી હતી કે ઓહો સાગર જેવડો હિન્દી ફોજ છે હિન્દુની. મારું સપનું ખોટું પડે, મારે પાછું ગજની ભેગું થઈ જવાય. આપણો એની હારે ખૂટલ હતો. એણે કીધું જહાપના हिंदू तो बहुत है, लेकिन ये आप देख रहे हैं ना, ये रसोई पक रही है, इसलिए तो बोल रहा हूं कि रसोई इतनी पक रही है तो खाने वाले कितने होंगे. कि जहां अपना बात हाची, पण दरेक नाइटना रहोड़ा नोखा नोखा है. એટલે જાજા રસોડા દેખાય છે, એટલે જાજો અગ્નિ દેખાય છે. જોડાણો છે 18 વરણ, પણ એકેની રસોઈ ભેગી નથી. ભીલના હાથનું ઓલા નથી ખાતા, ઓલાના હાથનું બ્રાહ્મણ નથી ખાતા. अच्छा तो मैं जीत गया. अन्न जुदा होता है, उसका मन कभी एक नहीं हो सकता. अन्न भेगा एना मन भेगा. तो એટલા દિવસ આપણો અન્ન અને પ્રસાદ ભેગો છે. આજથી મન ભેગું રાખજો. અને મહમદ ગજની સહેલાઈથી એમ કે બાકી લૂંટીને વયો ગયો. ત્રીજી વાત, એ લૂંટીને પછી પાછો કઈ ન્યાલી આમ દરિયામાં નતો વયો ગયો, અહીંથી જ નીકળ્યો હતો. આખું ભારત હોહરવા નીકળ્યો હતો. ખેબર ઘાટ સુધી જવાનું હતું એને. તો લાલચમાં આવીને આપણે એની સાથે ગોઠવાઈ ગયા હતા. બસ બીજી વાર આ ઘટના ન બને એટલે આ ગજનીનો પ્રસંગ કહું છું. આની આ વાત હું વીરતામાં કહી શકું અને યુવાનોને નચાવી પણ શકું, પણ આ પીડા સાથે કહું છું કે આ દર્દને તમારા હૃદયમાં ઠપકારી દેજો કે અમે તમામ એક થઈને ભારતીય બનીને, ગુજરાતી બનીને, ક્યાં ગામનો બસ રાયકાનો નાગરિક બનીને રાયકા ચાલુ કરે. આજથી રાયકા શરૂ કરશે એટલે ધંધુકા ચાલુ કરશે. એવી ઘટના બને ત્યારે આપણે બધા ટોળા વળી જઈએ છીએ, પણ તાકાત એવી દેખાડો કે બીજી વાર કોઈ સાળો ન કરી શકે. આધી રોટી ખાएंगे ને દેશ કો બસાएंगे. કપાળ ફેરવી નાખો સૂત્રો. બબ્બે રોટલા ખાएंगे ને દેશ કો બસાएंगे.
हम हमारे वतन के लिए हमारी जान दे देंगे, हूं काम जान ले लेंगे किसी ने हमारे वतन के सामने देखा तो।